જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટરમાં આપણે ગત લેક્ચરની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ હેલો આલ્કેનની તેમાં ધાતુઓ સાથેની પ્રક્રિયાની ચર્ચા કરી. વુડ્સ પ્રક્રિયા, ફિટિંગ પ્રક્રિયા અને વુડ્સ ફિટિંગ પ્રક્રિયાની ચર્ચા કર્યા બાદ હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ 3, એમાં પહેલી હતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, બીજી વિલોપન પ્રક્રિયાઓ અને ત્રીજી ધાતુઓ સાથેની પ્રક્રિયા. એમાં ધાતુ સાથેની પ્રક્રિયા આપણે પૂર્ણ કરી, બરોબર. એમાં પહેલાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકવાળી એક આપણે જોઈ હતી અને સેકન્ડ એટલે કે બીજી છે જે એ આપણે વુડ્સ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયાને એ જોયું હતું. ઓકે, હવે આજના લેક્ચરની અંદર આપણે શું ભણવાના છીએ? તો આજનો લેક્ચર બહુ જ આમ તો આપણે 11મા ધોરણમાં થોડીક માહિતી મેળવેલી છે, બરોબર. હેલો આલ્કેન સંયોજનોની વિલોપન પ્રક્રિયા વિશે આપણે ભણવાના છીએ. ઓકે, હવે વિલોપન પ્રક્રિયા ભણતા પહેલા થોડીક આપણે વાત કરી લઈએ અગત્યના કન્સેપ્ટની, તો જ આપણે હેલો આલ્કેનની વિલોપન પ્રક્રિયા આપણે સારી રીતે સમજીશું, બરોબર. પ્રશ્ન આવો છે, આલ્ફા કાર્બન અને બીટા કાર્બન કોને કહેવાય? અથવા અણુમાં આલ્ફા અને બીટા કાર્બનનું સ્થાન. ઓકે, ચાલો અહીંયા જોઈશું. એક ઉદાહરણ લઈએ, CH3 CH2 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 Cl. કેટલા કાર્બન છે? તો કે 4. તો 1 ક્લોરોબ્યુટેન થાય. તો કે આની આ વસ્તુ હું આવી રીતે પણ લખી શકું અહીંયા, CH3 CH2 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 Cl. ઓકે, હેલોજન જે કાર્બન સાથે સીધો જ જોડાયેલો છે, ડાયરેક્ટ જોડાયેલો છે, એ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. આલ્ફાની બાજુનો કાર્બન બીટા, બીટાની બાજુનો કાર્બન ગામા અને ગામાની બાજુનો કાર્બન ડેલ્ટા. હેલોજન હંમેશા ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય, બરોબર, જે કાર્બન સાથે, એ કાર્બન કયો થયો? આલ્ફા. આલ્ફાની બાજુમાં બીટા, બીટાની બાજુમાં ગામા અને ગામાની બાજુમાં ડેલ્ટા. તો યાદ રાખજો, જે કાર્બન પરમાણુ સાથે હેલોજન પરમાણુ જોડાયેલો છે, જે કાર્બન પરમાણુ સાથે હેલોજન પરમાણુ જોડાયેલ હોય છે, તે કાર્બન પરમાણુને આલ્ફા કાર્બન કહે છે અને આલ્ફા કાર્બનની બાજુના કાર્બનને બીટા કાર્બન કહે છે અને બીટાની બાજુનો હોય તો ગામા અને ગામાની બાજુનો હોય તો ડેલ્ટા. ઓકે, તો સૌથી પહેલાં વિલોપન પ્રક્રિયા ભણતા પહેલાં આપણને એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે આલ્ફા કાર્બન કોને કહેવાય,
બીટા કાર્બન કોને કહેવાય, ગામા કાર્બન કોને કહેવાય અને ડેલ્ટા કાર્બન કોને કહેવાય એની માહિતી મેળવ્યા બાદ હવે આપણે આગળ વધીએ. તો વિલોપન પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે હેલો આલ્કેનની. હેલો આલ્કેનની વિલોપન પ્રક્રિયા, અથવા તમને એમ કે બીટા વિલોપન પ્રક્રિયા સમજાવો તો પણ તમને આવડવું જોઈએ. બરોબર, કારણ કે અહીંયા બીટા કાર્બન ઉપરથી કંઈક દૂર થાય છે એટલે બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવાય. બરોબર, એટલે નામ જોઈને મૂંઝાવું નહીં, બીટા વિલોપન. ચાલો એને આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશું. પહેલા થિયરી સ્વરૂપે જોઈએ કે ભાઈ બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેનની KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ના આલ્કોહોલીય દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે તો હેલો આલ્કેનના આલ્ફા કાર્બન પરથી હેલોજન કેવા સ્વરૂપે, તો કે ઋણાયન સ્વરૂપે એટલે કે હેલાઇડ સ્વરૂપે હેલોજન અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન એટલે કે H+ સ્વરૂપે આયન સ્વરૂપે હાઇડ્રોજન દૂર થઈ અનુવર્તી નિપજ આલ્કીન આપે છે. હાવ ટૂંકું ને ટચ. બરોબર, કે હેલો આલ્કેન લઉં CH3CH2Cl હેલો આલ્કેનની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે. કોની હાજરીમાં, તો કે આલ્કોહોલની હાજરીમાં. એટલે આલ્કોહોલ KOH નું આલ્કોહોલમાં દ્રાવણ બનાવેલું હોય છે. ઓકે, હવે અહીંયા આલ્ફા કાર્બન કયો અને બીટા કાર્બન. આ આલ્ફા કાર્બન ને બીટા, તો બીટા કાર્બન ઉપરથી શું દૂર થાય છે, આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન પોટેશિયમ સાથે જોડાઈ ગયો એટલે શું દૂર થઈ ગયું, KCl વત્તા હવે શું વધ્યું, તો કે OH, અહીંથી K+ અને OH-. આ OH- અહીંથી એક H+ સાથે જોડાઈ જાય એટલે શું દૂર થયું, તો કે H2O. ચાલો વધ્યું શું હોય, તો કે અહીંયા CH2 બે હાઇડ્રોજન લીધે અહીંયા CH2 બે કાર્બનની એક સંયોજકતા ખાલી પડી તો તેમની વચ્ચે શું થશે, નવો બંધ બનશે અને મને નિપજ આવી મળશે. બરોબર, આલ્કીન બની ગયું, તો કે હા. ટૂંકમાં હેલો આલ્કેનનું શેમાં રૂપાંતર થયું, આલ્કીન. આપણે આલ્કીનમાંથી હેલો આલ્કેન બનાવ્યા હતા, હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવી હતી, સેમ એ જ. પણ અહીંયા હેલો આલ્કેનમાંથી શું બનાવવાનું છે, આલ્કીન. બરોબર, સારી રીતે સમજી શકીએ આપણે હજી એક ઉદાહરણ લઈએ એટલે અહીંયા જોઈશું. ચલો CH3CH2CH2Cl ક્લોરોપ્રોપેન એની કોની સાથે પ્રક્રિયા થાય છે, તો કે KOH સાથે. KOH શેમાં હોય, તો કે આલ્કોહોલમાં. ઓકે, ચાલો શું થશે, તો કે અહીંયા સીધું જ દેખાય આલ્ફા કાર્બન હોય, આલ્ફા કાર્બન ને બીટા કાર્બન શોધવાના. આલ્ફા કાર્બન ઉપરનો હેલોજન જોડાઈ ગયો પોટેશિયમ સાથે એટલે શું દૂર થયું, તો કે KCl.
બીટા કાર્બન ઉપરથી શું દૂર થયું? હાઇડ્રોજન. એટલે શું દૂર થશે? H2O. કઈ રીતે? OH અને H+. વધ્યું શું? તો કે CH3CH. અહીંયા શું આવશે? CH2. તો બે કાર્બનની એક સંયોજકતા ખાલી પડી, ત્યાં શું બનશે? દ્વિબંધ. તો આ શું મળ્યું? આલ્કીન પ્રાપ્ત થાય છે. તો કે હા. તો હેલો આલ્કેન બરોબર ની કોની સાથે પ્રક્રિયા થાય? આલ્કોહોલિક કેવોચ સાથે. પણ શરત લાગુ, હેલો આલ્કેન કેવો છે? બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેનની કેવોચ સાથે પ્રક્રિયા કરતા આલ્કોહોલિક ગરમ કરવામાં આવે બરોબર. એટલે હેલો આલ્કેનનો આલ્ફા કાર્બન ઉપરથી શું દૂર થાય છે? હેલોજન. આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન ને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થઈને શું બને છે? આલ્કીન નિપજ બને છે. હવે આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા શા માટે કહેવાય? તો બહુ સરળ છે ભાઈ. કે આ પ્રક્રિયામાં બીટા હાઇડ્રોજન પરમાણુ દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહે છે. તો તમને એમ કીધું હોય કે હેલો આલ્કેનની બીટા વિલોપન પ્રક્રિયા સમજાવો, તો તમને ખબર પડવી જોઈએ. કારણ કે બીટા કાર્બન પરથી શું દૂર થાય છે? હાઇડ્રોજન. આ ઉપરાંત જો હાઇડ્રોજન ઉમેરાય તો હાઇડ્રોજિનેશન, હેલોજન ઉમેરાય તો હેલોજિનેશન. હાઇડ્રોજન દૂર થાય છે તો ડીહાઇડ્રોજિનેશન, અને હેલોજન દૂર થાય તો ડીહેલોજિનેશન. તો અહીંયા હાઇડ્રોજન ને હેલોજન બંને દૂર થાય છે. એટલા માટે આ પ્રક્રિયાને ડીહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા પણ કહે છે બરોબર. તો ખાસ યાદ રાખજો, આ પ્રક્રિયામાં હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર થતા હોવાથી આ પ્રક્રિયાને ડી હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા પણ કહે છે. કેમ ડીહાઇડ્રોહેલોજિનેશન? કારણ કે અહીંયા એક કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય, બીજા કાર્બન ઉપરથી હેલોજન દૂર થાય છે. એટલા માટે આ પ્રક્રિયાને ડીહાઇડ્રોહેલોજિનેશન. બીટા વિલોપન પ્રક્રિયા કહીએ તો આ જ જવાબ લખવાનો આવે. ડીહાઇડ્રોહેલોજિનેશન કહીએ તો આ જ લખવાનું આવે. અથવા હેલો આલ્કેનની વિલોપન પ્રક્રિયા કહીએ તો પણ આ જ લખવાનું પડે. વિલોપ થાય છે અહીંયા, હાઇડ્રોજન ને હેલોજનનો લોપ થાય છે, દૂર થાય છે અહીંથી. ઓકે, આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશું. હવે આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભાઈ આ તો એક જ બીટા હાઇડ્રોજન છે બરોબર. જો બે બીટા હાઇડ્રોજન વાળો પ્રક્રિયક હોય તો નિપજ આપણને એક કરતાં વધારે મળે ને? તો કે હા ભાઈ, નિપજ મળે. તો એમાંથી મુખ્ય નિપજ કઈ? તો એના માટે ઈસવીસન 1875માં એક નિયમ આપવામાં આવ્યો બરોબર. એને આપણે જેટસેવનો નિયમ તરીકે ઓળખીએ છીએ. તેની આપણે ચર્ચા કરીએ. હવે જ્યારે આલ્કીન સંયોજનોમાં એક કરતાં વધારે બીટા હાઇડ્રોજન હોય ત્યારે કઈ નિપજ મુખ્ય થશે બરોબર. તો એના માટે ઈસવીસન 1875માં ભાઈ બરોબર, ઈસવીસન 1875 વૈજ્ઞાનિકનું નામ એલેક્ઝાન્ડર જેટસેવ, પણ આપણે લખશું જેટસેવ. બોલશું શું? તો કે જેટસેવ નો નિયમ આપણે ભણવાના છે.
કોના માટે? જો અત્યાર સુધી આગળના ઉદાહરણમાં લીધું એમાં એક જ બીટા કાર્બન છે અને તેના હાઇડ્રોજન દૂર થાય છે. હવે બે બીટા કાર્બન હોય તો ક્યાંથી હાઇડ્રોજન દૂર થાય એની આપણે ચર્ચા કરવાની છે. એના માટે સૌથી પહેલાં તો આપણે જેટસેવ છે બરાબર, તેનો નિયમ બરાબર આપણને આવડતો હોય તો આપણે આગળ વધી શકીએ. અહીંયા જોઈશું. ચલો, કોનો નિયમ છે? ખૂબ જ અગત્યનો, પરીક્ષામાં પૂછવા લાયક પ્રશ્ન છે. જેટ સેવ નો નિયમ એક કરતા વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ હોય ત્યારે એકથી વધુ, જો શબ્દ સાંભળજો, એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ હોય ત્યારે એકથી વધુ, બરોબર, એની આપણે વાત કરીએ. ચલો, આનું એક ઉદાહરણ લઈ લે એટલે આપણે સારી રીતે સમજી શકીએ. બરોબર, ચલો અહીંયા આપણે એનું ઉદાહરણ લઉં એટલે તમે સારી રીતે સમજી શકો. અહીંયા જોઈશું CH3 CH2 CH2 CH Br અને CH3. હેલોજન જે કાર્બન સાથે જોડાણો તે હેલોજન જે કાર્બન સાથે જોડાયો તે કાર્બન આલ્ફા, એની બે બાજુના કાર્બન કયા થયા? બીટા. આલ્ફા સાથે જોડાયેલો કાર્બન કયો થાય? બીટા. તો હવે આપણને પ્રશ્ન થાય કે હાઇડ્રોજન અહીંયાથી દૂર કરવો કે અહીંયાથી? તો આપણને બે નિપજો મળવાની સંભાવના છે. હવે એની આપણે ચર્ચાઓ કરવાની છે. ઓકે, ચલો, એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા, બરોબર, પરમાણુ ધરાવતા હેલો આલ્કેનની ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયામાં મુખ્ય નિપજ તરીકે કોણ હોય? તો કે મુખ્ય નિપજ તરીકે દ્વિબંધયુક્ત બંને કાર્બન સાથે વધુમાં વધુ કાર્બન પરમાણુવાળા આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો તેવું આલ્કીન મુખ્ય નિપજ બનશે. શરૂઆતમાં તો આપણને કંઈ ખબર પડે નહીં. ચલો, અને સારી રીતે સમજીએ કે એક કરતાં વધારે બીટા હાઇડ્રોજન ધરાવતો હેલો આલ્કેન છે, એની કઈ પ્રક્રિયા થાય છે? ડિહાઇડ્રોહેલોજિનેશન. અહીંથી નિયમ ખાસ, મુખ્ય નિપજમાં દ્વિબંધયુક્ત બંને કાર્બન હોય ને એની સાથે વધુમાં વધુ કાર્બન પરમાણુવાળો આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય, બરોબર, વધુમાં વધુ કાર્બન પરમાણુ ધરાવતા આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય, બરોબર, તો તે છે મુખ્ય નિપજ થાય. એટલે ટૂંકમાં એક જ વસ્તુ કે દ્વિબંધ ધરાવતા જે કાર્બન છે તેની સાથે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધારે હોય એ મુખ્ય નિપજ થાય. ઓકે, ચલો આપણે એને સારી રીતે સમજીએ. ફરીથી બોલું છું, ટૂંકમાં સાર, વધુ આલ્કાઇલ સમૂહ હોય, વધુ આલ્કાઇલ સમૂહવાળી નિપજ મુખ્ય
વધુ આલ્કાઇલ સમૂહવાળી નિપજ છે એ કેવી થશે? મુખ્ય નિપજ. ઓકે, ઉદાહરણ તરીકે લઈએ અહીંયા CH3 CH2 CH2 CH3 બ્રોમિન. ઓકે, પ્રક્રિયા મિશ્રણ આલ્કોહોલ વત્તા શું છે તો કે KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો હવે મારી પાસે અહીંયા જોવાનું આલ્ફા કાર્બન ક્યાં છે ગોતવાનું પહેલાં તો કે હા ગોત્યો. ચલો આ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન અને આ પણ બીટા કાર્બન. નંબર આપવા હોય તો 1 2 3 4 5. 2 નંબરનો કાર્બન આલ્ફા છે, 1 નંબર અને 3 નંબરનો કાર્બન બીટા છે. બીટા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન કયા હાઇડ્રોજન કહેવાય? બીટા હાઇડ્રોજન. ઓકે, ચલો હવે અહીંયા બે પરિસ્થિતિનું નિર્માણ થાય. પહેલી પરિસ્થિતિ અને બીજી પરિસ્થિતિ. આલ્ફા કાર્બન ઉપરથી તો ફિક્સ જ છે કે અહીંયાથી હાઇડ્રોજન દૂર થવાનું છે. હવે હાઇડ્રોજન 1 નંબર ઉપરથી દૂર થઈ શકે અને 3 નંબર ઉપરથી દૂર થઈ શકે. ચાલો પહેલાં 1 નંબર ઉપરથી આપણે દૂર કરીએ, બરોબર. તો હેલોજન તો અહીંથી દૂર થશે એટલે શું થયું? KBr. અને 1 નંબર ઉપરથી હાઇડ્રોજન દૂર થયું એટલે શું દૂર થયું? H2O. ઓકે, ચલો હવે શું મળશે મને તો કે CH3 CH2 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 મળશે. તો કે હા દ્વિબંધ બન્યો તો કે હા. ઓકે, તો અહીંયા 1 નંબર ને 2 નંબર ઉપર દ્વિબંધ બને છે. ઓકે, ચલો બીજી સંભાવના શું તો કે 2 નંબર ઉપરથી હેલોજન ને 3 નંબર ઉપરથી શું દૂર થાય? હાઇડ્રોજન. તો મને પ્રોડક્ટ શું મળશે? અહીંયા જુઓ CH3 CH2 3 નંબર ઉપરથી હાઇડ્રોજન દૂર થયો CH3. ચલો અહીંયા ખાસ ધ્યાન રાખશું 1 2 3 અહીંયા 3 લખો તો અહીંયા બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ બનશે. તો હવે અહીંયા જુઓ અહીંયા આલ્કાઇલ એક કયો થયો તો કે ઇથાઇલ થયો, અહીંયા કયો થયો? મિથાઇલ. તો અહીંયા આલ્કાઇલ સમૂહની સંખ્યા કેટલી થઈ? 2. અહીંયા આલ્કાઇલ સમૂહ એક જ છે, કયો છે? પ્રોપાઇલ. તો મુખ્ય નિપજ કઈ? મેં તમને કીધું વધુ આલ્કાઇલ સમૂહવાળી નિપજ હોય એ મુખ્ય નિપજ. તો પહેલી નિપજ મુખ્ય કે બીજી? એટલે આનું નામ કરવું હોય તો કેટલા કાર્બન છે? 4 ને 5. આનું નામ શું થાય? પેન્ટ 1 ઇન. અહીંયા નામ શું થાય? 5 કાર્બન જ છે પણ દ્વિબંધનું સ્થાન બદલાઈ જાય એટલે પેન્ટ 2 ઇન. કઈ નિપજ મુખ્ય થશે? તો સીધું જ દેખાય કે વધુ આલ્કાઇલ વાળી તો મુખ્ય નિપજ, અને આ નિપજ કઈ? ગૌણ. બરોબર ને? વૈજ્ઞાનિકોએ સિદ્ધેય કર્યું છે. પેન્ટ 2 ઇન છે બરોબર, એ આપણને 81% મળી હતી અને પેન્ટ 1 ઇન એ છે એ 19% મળ્યું હતું. તો જેટસેવનો જે નિયમ છે બરોબર ખૂબ જ અગત્યનો છે. હવે નિયમ તમે વાંચો એટલે ખબર પડે શું કહેવા માંગે છે કે ભાઈ એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ ધરાવતો હેલો આલ્કેન હોય એની ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા એટલે સુધી તો આપણને આવડે. માં મુખ્ય નિપજ તરીકે શું થાય તો કે દ્વિબંધયુક્ત બંને કાર્બન સાથે, એટલે આ 2 કાર્બન કેવા છે? દ્વિબંધયુક્ત છે. દ્વિબંધયુક્ત બંને કાર્બન સાથે વધુમાં વધુ કાર્બન પરમાણુ વાળા શું હોવો જોઈએ? આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોવો જોઈએ. હાલ એટલે આપણે શું નક્કી કરવાનું? આલ્કાઇલ સમૂહની સંખ્યા ડિસાઇડ કરવાની છે, નક્કી કરવાનું. જેમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા વધારે એ નિપજ આપણી કેવી થશે? મુખ્ય નિપજ. અને આપણો આ જે પ્રશ્ન હતો બરોબર એનું આપણે સોલ્યુશન કર્યું અને એ છે બરોબર બીટા વિલોપન પ્રક્રિયા અથવા ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા. ઓકે, એક એક્ઝામ્પલ હું તમને આપું, તમે જાતે વિચારજો અને મુખ્ય નિપજ શું આવે કોમેન્ટની અંદર તમારે આન્સર આપવાનો છે. ઓકે, તમારી સામે લખેલું છે CH3 CH2 CHCl CH3 2 ક્લોરોબ્યુટેન બરોબર. એનો શું આન્સર આવશે બરોબર એ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. ઓકે, આજના ક્લાસ માટે આપણે એટલે અટકીએ છીએ.